જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। એક ધનીરામ હતા, ખાલી નામ જ ધન નહોતું, એની પાસે કંઈ ધન નહોતું, એટલે માણસો એમની કોઈ ઇજ્જત ન કરતા, એમને ભાવ ન આપતા। એ ગમે એટલી મહેનત કરે, એમને પૈસા જ ન વધે, એ ધનવાન જ ન બને। તો ભગવાનની થોડી કૃપા થઈ, પછી એમની પાસે ધન આવ્યું, એટલે એ ધનીમાંથી ધની શેઠ થઈ ગયા। એટલે આવતા જતા માણસો બધા એમને કે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। એટલે કોક મળે ને એમ કે જય શ્રી કૃષ્ણ, તો ધની શેઠ કે હા હું કહી દઈશ। પછી થોડાક આગળ જાય, પછી કોક વરી પાછું કે જય સિયારામ, તો કે હા હું કહી દઈશ। રોજ એમ કે હા હું કહી દઈશ। કોક એમ કે જય શ્રી કૃષ્ણ, એટલે કે હા હું કહી દઈશ। એક દિવસ એક ભાઈ કે તમે શું અમે રોજ કે જય શ્રી કૃષ્ણ તો કયો કે હું કહી દે, તમે કોને કહેવાના છો? તો કે તમે મારા ઘરે આવજો, પછી હું કહીશ। તો એક દિવસે બધા એમની ઘરે ગયા, તો કે છે કે તમે કેમ આમ કહેતા હતા કે હું કહી દઈશ, કોને કહેવાના છો તમે કયો છો? તો કે હું તિજોરી ખોલીને એની પાસે જે પૈસા હતા ને એને કે હું આને કહી દઈશ। તમે જ્યારે મારી પાસે પૈસા હતા નહીં ત્યારે તો મને નહોતા કહેતા, હવે પૈસા થયા એટલે તમે મને કહેવા માંડ્યા, પણ તમે મને નથી કહેતા, તમે મારા પૈસાને કહો છો। જ્યારે આપણી પાસે પૈસા હોય છે ત્યારે આપણે બધા ઇજ્જત આપે ને સન્માન આપે, અને જ્યારે પૈસા ન હોય ત્યારે કોઈ ભાવે ન પૂછે, પણ આપણે એવું કરાય ન કરાય। કોઈ પાસે પૈસા હોય કે ના હોય, આપણે બધાને સન્માન આપવું જોઈએ। ભલે પૈસા તો આજે છે ને કાલે નથી, પણ એ માણસ આપણે સન્માન ન આપીએ ને ભાવ ન આપે એટલે આના અંદરથી કેટલું દુઃખ થાય, જેની અંદર ભગવાન બેઠેલા છે એને કેટલું દુઃખ થાય। તો ધનવાન હોય કે એની પાસે પૈસા ના હોય કે ગરીબ હોય, બધાને એક સમાન જ માનવાના। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।